નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. કેટલી જગ્યાઓ માટે જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે, આ ભરતી માટેનો સિલેબસ શું રહેશે, આ ભરતી માટેના નવા નિયમો શું રહેશે, એ તમામ વિગતોની જાહેરાત જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટીની કેટલી જગ્યાઓ માટે ભરતી આવશે, આ ભરતી માટેનો સિલેબસ શું રહેશે, આની અંદર પગાર ધોરણ જે છે એ શું રાખવામાં આવ્યું છે, આની અંદર વય મર્યાદા અને ભરતીનો જે વિગતવાર સિલેબસ છે એ આપણે જોઈશું. આ વખતે જે છે એ તલાટીની ભરતી જે છે એ સ્નાતક કક્ષાએ યોજાનાર છે. સાથે સાથે ભરતીના સિલેબસની અંદર પણ ફેરફાર કરવામાં આવે છે અને પરીક્ષા લેવાની પદ્ધતિ છે એની અંદર પણ ફેરફાર કરી દેવામાં આવે છે. આ વખતે ભરતી પ્રક્રિયાની અંદર જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે બે રીતે પેપર લેવામાં આવશે. પહેલાં તમારી એક પ્રિલિમ્સ એક્ઝામ છે એ લેવામાં આવશે. જો તમે એની અંદર પાસ થાવ છો તો તમારી જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે અને એના આધારે તમારું જે છે એ તલાટીની અંદર સિલેક્શન કરવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, તારીખ 22 મે 2025ના રોજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નોટિફિકેશન જે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને જે છે રેવન્યુ તલાટી ક્લાસ 3ની ભરતી માટે જે છે એ આ તમામ નવા નિયમો જે છે એ જાહેર કરવામાં આવેલા છે. આની અંદર રેવન્યુ તલાટી એક્ઝામિનેશન રૂલ્સ 2025 આની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. એની અંદર સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, જે લખ્યું છે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણા માટે ખાસ ઉપયોગી નથી, પરંતુ મોડ ઓફ એક્ઝામિનેશન તમે જે છે એ જોઈ લો. સૌપ્રથમ તમારી પ્રિલિમિનરી એક્ઝામિનેશન લેવામાં આવશે, MCQ આધારવાળી. પ્રિલિમિનરી એક્ઝામિનેશન શેલ બી કન્ડક્ટેડ ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ મેઇન્સ એક્ઝામ. એટલે કે તમારે જો મેઇન્સ એક્ઝામ આપવી હોય તો તમારે એના માટે પહેલાં જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ પાસ કરવાની રહેશે. એના પછી તમારી જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે, જે ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે એની અંદર તમારે હાથ પેન પેપર વડે જે છે એ લખવાનું થશે. આ બંનેનું સિલેબસ છે હું તમને ટૂંક સમયમાં કહું છું. પહેલાં આપણે જે બીજા નિયમો છે એક પછી એક જોઈ લઈએ. અને જે ઉમેદવારો મેઇન્સ એક્ઝામ પાસ કરશે એમને જે છે એ રેવન્યુ તલાટી ક્લાસ 3ની જે છે એ ભરતીની અંદર સિલેક્શન આપવામાં આવશે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે મેઇન્સ એક્ઝામ માટે જે છે એ જગ્યાઓના 5 ગણા ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવશે. તો કેટલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે? 2389 જગ્યાઓ પર રેવન્યુ તલાટીની જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો 2389 ગણા એના 5 ગણા ઉમેદવારો જે છે એમને મેઇન્સ એક્ઝામ માટે જે છે એ બોલાવવામાં આવશે. એનું સિલેબસ જે છે એ કઈ રીતે રહેશે એની ઇન્ફોર્મેશન જે છે એ પછી આપવામાં આવેલી છે. પછી એક્ઝામ જે છે એ કઈ રીતે લેવામાં આવશે એની ઇન્ફોર્મેશન પણ જે છે એ અહીંયા આપવામાં આવી નથી, પરંતુ એ જે છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. પછી લખ્યું છે એ પ્રમાણે અહીંયા ખાસ અગત્યનો નિયમ આ છે કે જે ઉમેદવારો એક્ઝામ આપવા આવશે અને એમને 40% કરતાં વધારે માર્ક્સ આવશે એમને જે છે એ પરીક્ષા ફી જે છે એ પાછી આપવામાં આવશે. એટલે કે આના માટે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે એ તમામ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. પરંતુ જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા આવશે એમાંથી જે ઉમેદવારોને 40% કરતાં ઓછા માર્ક્સ મળશે એમને જે છે એ પરીક્ષા ફી પરત કરવામાં આવશે નહીં, પરંતુ તમારે 40% કરતાં વધારે માર્ક્સ આવશે તો તમને પરીક્ષા ફી જે છે એ પરત કરી દેવામાં આવશે. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન આ વખતે જે છે એ સ્નાતક અહીંયા લખ્યું છે પ્રમાણે જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની અંદર હશે એ ફોર્મ ભરી શકશે, પરંતુ એ પહેલાં એનું જે છે એ રિઝલ્ટ આવી જવું જરૂરી છે. તો મોસ્ટ ઓફ સેમેસ્ટર 6નું રિઝલ્ટ જે છે હવે આ મહિનાના એન્ડ સુધીમાં આવી જશે, તો આ વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકશે. તો સ્નાતક કક્ષાને તમે કોઈ પણ સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ તલાટીની ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને વય મર્યાદા જે છે એ તમારી 20 વર્ષ કરતાં વય મર્યાદા વધુ હોવી જોઈએ અને 35 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. તો મિનિમમ તમારે 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી છે તો તમે આ રેવન્યુ તલાટીની ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશો. પછી અહીંયા આગળ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે, જેને આપણે અત્યારે ધ્યાનમાં લઈએ તો જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ જે છે એની અંદર એક પેપર રહેશે અને એ પેપર જે છે એ 200 માર્ક્સનું રહેશે અને એની અંદર MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે પાસ થવા માટે. એનો સિલેબસ જે છે એ આપણે પછી જોઈએ છે. પહેલાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, જે 200 માર્ક્સનું એક પેપર આપવું પડશે તમારે. એની અંદર તમારે જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે અને એ MCQ પ્રકારનું પૂછવામાં આવશે. આપણે આગળ વાત કરીએ તો જે મેઇન્સ એક્ઝામ છે એની અને એની અંદર અહીંયા આગળ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. પછી આગળ આને આપણે જવા દઈએ છીએ આ PDFને. આ તમામ નિયમો જે છે એ આપવામાં આવેલા છે, જે PDF હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. તમે આને ધ્યાનથી એકદમ ડિટેલની અંદર જરૂરથી સમજી લેજો. પછી પાર્ટ 2 અને મેઇન્સ એક્ઝામની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. હું છેક નીચે લઈ જાઉં છું અને ડાયરેક્ટ જે સિલેબસ આપવામાં આવેલો છે એના પર આપણે ડાયરેક્ટ પહોંચી જઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પગારની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે એ પ્રમાણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તલાટી 5200, 20200, ગ્રેડ પે 1900. તમને 7મા પગાર ધોરણ પ્રમાણે જે છે એ પગાર ધોરણ જે છે એ 7મું
પગાર પણ જે છે એ તમને લાગુ પડશે. અને સિલેબસ જે છે એ આ પ્રમાણે રહેશે. સિલેબસ ફોર ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી વર્ગ 3, એની અંદર 200 માર્ક્સનો હશે અને 200 માર્ક્સના જે છે એ તમારું પેપર રહેશે. એની અંદર ગુજરાતી 20 માર્ક્સ, ઇંગ્લિશ 20 માર્ક્સ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ 30 માર્ક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર્સ 30 માર્ક્સ, મેથ્સ અને રીઝનિંગ 40 માર્ક્સ. તો આમ આ 7 વિષયોના તમારે 200 માર્ક્સનું પેપર જે છે એ પ્રિલિમિનરી એક્ઝામની અંદર આવશે. જો તમે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરો છો તો તમારે જે છે એ મેઇન્સ એક્ઝામ માટે તમને બોલાવવામાં આવશે. આ MCQ પ્રશ્નો રહેશે. ભાષા જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા રહેશે. મોસ્ટ ઓફ ગુજરાતી ભાષાની અંદર પેપર રહેશે. જે અંગ્રેજીના પ્રશ્નો છે એ અંગ્રેજી ભાષાની અંદર પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો આપો છો તો 0.25 માર્ક જે છે એ કાપી લેવામાં આવશે અને તમે ઈ ઓપ્શન ભરો છો તો તમારા 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ કપાશે નહીં. પછી આગળ લખ્યું છે એ પ્રમાણે મેઇન્સ એક્ઝામનો સિલેબસ. તો જે ઉમેદવારો પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરશે એના 5 ગણા જગ્યાઓ છે 2389, તો એના 5 ગણા ઉમેદવારો જે છે એ એમને મેઇન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. અને મેઇન્સ એક્ઝામનો સિલેબસ જે છે એ આ પ્રમાણે રહેશે. ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એનું એક પેપર આવશે 100 માર્ક્સનું, એના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એક 100 માર્ક્સનું પેપર રહેશે, એના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. જનરલ સ્ટડીઝનું 150 માર્ક્સનું પેપર રહેશે, એના માટે 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. તો રેવન્યુ તલાટીની ભરતી જે છે એ આ વખતે હાર્ડ થઈ ગઈ છે. દર વખતે કેવું હતું કે એક જ પેપર લેવામાં આવતું હતું. આ વખતે જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, એ MCQ વાળી હશે, સાથે સાથે મેઇન્સ એક્ઝામ પણ લેવામાં આવશે, જેની અંદર તમારે લખીને પેપર આપવાનું રહેશે. પછી અહીંયા આગળ જે છે એ એના રિલેટેડ જે નિયમો છે એ આપેલા છે, જેને આપણે જવા દઈએ છીએ. એનું થોડુંક જોઈ લઈએ. તો જે ગુજરાતીનું લેવલ છે એ ધોરણ 12નું લેવલ હશે એ પ્રમાણેનું રહેશે. ઇંગ્લિશનું લેવલ જે છે એ પણ ધોરણ 12 એ પ્રમાણે રહેશે. અને જે જનરલ સ્ટડીઝનું પેપર છે એ પ્રમાણે જનરલ દરેક પરીક્ષાની અંદર આવતું હોય છે એવું પૂછવામાં આવશે. પછી અહીંયા વિગતવાર જે ગુજરાતી ભાષા છે એનો સિલેબસ આપવામાં આવ્યો છે. ગુજરાતી મુખ્ય પરીક્ષા એનું માધ્યમ ગુજરાતી રહેશે. એની અંદર તમારે કોઈપણ 3 વિષયમાંથી એક 200 શબ્દોની અંદર નિબંધ લખવાનો રહેશે, એના 10 માર્ક્સ. વિચાર વિસ્તાર 2 કાવ્યપંક્તિ કે ગદ્ય સૂક્તિઓ આપેલી છે, એનો તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે, 10 માર્ક્સ. સંક્ષેપીકરણ 10 માર્ક્સ. ગદ્ય સમીક્ષા 5 માર્ક્સ. પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા 10 માર્ક્સ. પત્ર લેખન, અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે 5 માર્ક્સ. ચર્ચાપત્ર 200 શબ્દોની અંદર લખવાનું રહેશે, 10 માર્ક્સ. અહેવાલ લેખન 200 શબ્દોમાં 10 માર્ક્સ. ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તમારે ભાષાંતર કરવાનું રહેશે, 10 વાક્યો, 10 માર્ક્સ. અને ગુજરાતી વ્યાકરણ છે એ જે છે એ 20 માર્ક્સનું જે છે એ પૂછવામાં આવશે. એની અંદર રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, પછી સંધિ જોડો કે છોડો અને વાક્ય રચના અંગેના પ્રશ્નો જે છે એ ગુજરાતી વ્યાકરણની અંદર પૂછવામાં આવશે. તો આ રીતે જે છે એ તમારું ગુજરાતીનું 100 માર્ક્સનું પેપર રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે આપણે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની અંદર પણ તમારે 150 વર્ડની અંદર 10 માર્ક્સ માટેનો નિબંધ લખવાનો રહેશે. પછી 10 માર્ક્સ માટે લેટર રાઇટિંગ રહેશે. પછી રિપોર્ટ રાઇટિંગ રહેશે, એના પણ 10 માર્ક્સ. પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, એટલે કે તમને એક ફોટો કે કોઈ ચાર્ટ એવું આપેલું છે એના પરથી તમારે જે છે 150 વર્ડની અંદર લખવાનું રહેશે, એના 10 માર્ક્સ રહેશે. પછી તમારે એક ફોર્મલ સ્પીચ તૈયાર કરવાની રહેશે, એ ત્યાં લખવાની રહેશે, એના માટે તમારે 150 વર્ડની અંદર, એના માટે પણ 10 માર્ક્સ. પછી તમારે સંક્ષેપીકરણ કરવાનું રહેશે, એના પણ 10 માર્ક્સ. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે કે એક મોટો પેરેગ્રાફ આપેલો હશે એમાંથી તમારે જે છે એ પ્રશ્નોના જવાબ જે છે એ આપવાના રહેશે, એના 10 માર્ક્સ. અને અંગ્રેજી ગ્રામર પૂછવામાં આવશે, એના તમારે જે છે એ 20 માર્ક્સ રહેશે. અને ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું રહેશે, એના તમારે જે છે એ 10 માર્ક્સ રહેશે. તો આમ તમારું અંગ્રેજીનું આ પ્રકારનું 100 માર્ક્સનું પેપર જે છે એ રહેશે. અને હવે આપણે અંતની અંદર વાત કરીએ તો જે જનરલ સ્ટડી છે એની અંદર તમારે 150 માર્ક્સનું પેપર રહેશે, એના માટે તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને એના માટે ગુજરાતી માધ્યમ જે છે એ રહેશે. એની અંદર ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્ક્સ, સાંસ્કૃતિક વારસો 15 માર્ક્સ, ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્ક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક્સ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો સહિત 30 માર્ક્સ રહેશે. એના ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 20 માર્ક્સ, ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્ક્સ, જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી 20 માર્ક્સ અને જાહેર સેવામાં સ્થિત તથા નીતિમત્તા એના 10 માર્ક્સ. આમ 150 માર્ક્સનું પેપર જે છે એ આવશે. તો આ રીતે જે છે એ તમારે પેપર આપવાનું રહેશે. માર્ક્સ 1 નંબર ઓફ ક્વેશ્ચન 10, ટોટલ માર્ક્સ 10. પછી 10 માર્ક્સનો પ્રશ્ન, એના 20 માર્ક્સ. પછી 3, 4 આ રીતે જે છે એ 150 માર્ક્સનું પેપર તમારે જનરલ સ્ટડીઝની અંદર થશે. તો આમાં જે છે એ આખો આ સિલેબસ જે છે એ બહાર પાડવામાં આવેલો છે.
રેવન્યુ તલાટીની જે 2389 જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે એના આ નવા નિયમો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. હવે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, પછી જે બીજી વિગતો છે એ તમામ વિગતો જે છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટીનો જે નવો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આ PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ.